પ્રણામ. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 16 આબોહવા. આજે આપણે આબોહવા પ્રકરણની આપણે ચર્ચા કરીશું, સમજીશું. આબોહવા એ બે શબ્દોનો બનેલો એક શબ્દ છે, આબ અને હવા. આગળ આપણે શબ્દ જોઈ ગયા હતા, આબ એટલે પાણી અને હવા એટલે પવન અથવા હવા. તો બંનેનું મિશ્રણ થઈ અને જે વાતાવરણમાં જે અનુભવ થાય છે હવા અને પાણીનો, એને આબોહવા. તો કેવી રીતે આપણા દેશની આબોહવા, ઋતુઓ, આ પાઠની અંદર આપણે સમજવાના છે. સૌથી પહેલા આપણે જોઈએ કે પ્રસ્તાવના કરતા જોઈએ તો આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષો, યાદ રાખજો 35 કે તેથી વધુ વર્ષોની વર્ષાઋતુ, ઉનાળા કે શિયાળાની સરેરાશ હવામાનની પરિસ્થિતિ ઉપરથી આબોહવા નક્કી કરે. આબોહવા નક્કી કરવા માટે 1, 2, 5 વર્ષ નહીં, પણ 35 કે તેથી વધુ વર્ષોના ત્રણેય ઋતુમાં, શિયાળો, ઉનાળો, ચોમાસું, હવામાન બદલવાનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ અને વાદળોનું પ્રમાણ વગેરે ઉપર રહેલો છે. હવે અહીંયા કહે છે કે હવામાન બદલવાનો આધાર આપણે જોઈએ છે કે ઉનાળો તો ગરમી કેમ પડે, તો સૂર્યના કિરણો સીધા પડે અને તાપમાન વધે છે. તો આ બધી જે વસ્તુઓ છે, આ જે આપણે વાત કરીએ છીએ એનું પ્રમાણ એ વધઘટ થાય, એની અસર સીધી હવામાન બદલાય છે. આપણી ખેતી પ્રવૃત્તિ ઉપર હવામાનની ઘણી અસર થાય છે. ખેતી થાય છે ત્યારે ખેતી ઉપર આપણે જોઈએ છે સૌથી વધારે અસર ખેતી પ્રવૃત્તિ ઉપર થાય છે. માનવ, પશુ તેમજ અન્ય ઉપર ખરી, પણ ખેતી પ્રવૃત્તિ ઉપર ઘણી અસર થાય છે. ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે અને ભારતની આબોહવામાં વિવિધતા છે. હવે આપણે ન્યૂઝ જોઈએ તો લગભગ ન્યૂઝની અંદર છેલ્લે અંતમાં હવામાન સમાચાર આવે છે. તો વરસાદની સિઝન હોય તો વરસાદ વિશેના, શિયાળો હોય તો ઠંડી વિશેના, ઉનાળો હોય તો ગરમીના, તે અહીંયા નિયમિત રોજે રોજ આપણને જોવા મળે છે. હવે પૃથ્વી સપાટી ઉપર કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલે છે. આ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનને મોસમી પવનો કહે છે. આપણો દેશ છે મોસમી દેશ છે, કારણ કે આપણે ત્યાં પણ ઋતુ પ્રમાણે દિશા બદલે છે પવનો. અહીંયા જોઈએ અરબી ભાષાનો મૂળ શબ્દ મૌસમ ઉપરથી પવનોને આ નામ આપવામાં આવ્યું છે, મોસમી. હવે એશિયા ખંડમાં કયા દેશો છે કે જે મોસમી આબોહવા અનુભવે છે, કે મોસમી આબોહવાવાળા દેશો છે? ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર. મ્યાનમાર એટલે બર્મા. હવે ઋતુ પરિવર્તનની વાત કરીએ કે ઋતુ પરિવર્તન કેવી રીતે થાય છે. મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરી પરનું નમન પણ ભાગ ભજવે છે. અહીંયા આકૃતિ નીચે દોરેલી છે, પુસ્તકમાં પણ છે, એને આપણે સમજીશું. પૃથ્વીની ધરી 23.5 નમેલી છે અને તેની કક્ષાની સાથે 66.5 નો ખૂણો બનાવે છે અને પૃથ્વીના ધરી નમનના કારણે ઋતુઓ થાય છે. અહીંયા તમે જુઓ છો ધરી નમન બંને બાજુ. અહીંયા વચ્ચે વિષુવવૃત્ત છે, અહીંયા પણ વિષુવવૃત્ત છે, એક ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ. તો સૂર્યના કિરણો વારંવાર બદલાતા રહે છે કે પૃથ્વી સપાટીનો કયો ભાગ છે કે જે સૂર્યના કિરણો સીધા એના ઉપર પડે છે, લંબ હોય છે અથવા તો સીધા પડે છે, તો એના ઉપરથી આખી નક્કી થાય છે. હવે અહીંયા આપણે જોઈએ કે વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતો એવા વિસ્તારોને આપણે ઉનાળો કહીએ છીએ, જ્યાં વધારે સૂર્યપ્રકાશ મેળવાય, અને જે ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં શિયાળો એટલે ઠંડીનો અનુભવ થાય છે. હવે 22મી ડિસેમ્બર સૂર્યના કિરણો મકર ઉપર લંબ પડવાથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. આપણે જોઈએ છે અહીંયા બે લખ્યા છે, જો 22 ડિસેમ્બર અને 21 જૂન. આ 22 ડિસેમ્બર જે છે એ સૌથી લાંબામાં લાંબી રાત્રિ, આ ટૂંકો દિવસ છે 22 ડિસેમ્બર, અને 21 જૂન એ આપણે કહીએ તો સૌથી વધારે લાંબામાં લાંબા દિવસ તરીકે અને ટૂંકામાં ટૂંકી. તો આ રીતે અહીંયા આપણે 22 ડિસેમ્બર અને 21 જૂન. 21 જૂને કારણ કે સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળા પડતા હોવાથી દિવસ લાંબો બને છે, એટલે અહીંયા દિવસ 21 જૂને લાંબો બને છે, અહીંયા ટૂંકો બને છે દિવસ, અને રાત્રિ લાંબી હોય છે. ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ ઉપર થાય છે. આપણે જોઈએ છે ધરી ભ્રમણ, કક્ષા ભ્રમણ થાય છે, જે પૃથ્વી સૂર્યની આસપાસ પણ ફરે છે
જેને આપણે પરિક્રમણ કહેવાય. અને પૃથ્વી પોતાની ધરી ઉપર પણ ફરે છે, તો એને શું કહેવાય? પરિભ્રમણ. તો પરિભ્રમણ, પરિક્રમણ. પરિભ્રમણ થવાથી આપણે આગળ ભણી ગયા છે કે પરિભ્રમણથી પૃથ્વી એક આંટો 24 કલાકમાં પૂરો કરે છે, એટલે દિવસ રાત થાય છે. અને સૂર્યની આસપાસ ફરતા એને 365 દિવસ લાગે છે. જે ઋતુઓ આપણે અનુભવીએ છીએ એ એનું કારણ છે. હવે ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળા અને ઉનાળાના પવનો વ્યાપક અસર કરે છે. તો અહીંયા આ જે છે એ વસ્તુ આપણે જોઈએ છે. અહીંયા લંબ કિરણો, અહીંયા ટૂંકા કિરણો, અહીંયા રાત્રિ લાંબી, શિયાળાનો સમય, અહીંયા ઉનાળાનો સમય. તો આ પ્રમાણે વચ્ચે મધ્યમાં સૂર્ય છે. તો આ સૂર્યની આસપાસ આ રીતે પૃથ્વી ગોળ ફરે છે, વચ્ચે સૂર્ય છે, આજુબાજુ એને પરિક્રમા કરે છે અને પોતાની ધરી ઉપર પણ ફરે છે. હવે જે ભારતની આબોહવાની વિવિધતા, આ ભારત દેશ બહુ વિશાળ છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે બાજુ ફેલાયેલો, અને એટલા માટે એનું વરસાદ છે, એનો હવામાન છે, તાપમાન છે, બધા ઉપર અસર વિવિધતા જોવા મળે છે. એની આપણે વાત કરીએ તો ભારતની આબોહવા વિવિધતા જોવા મળે છે. દક્ષિણ ભારત દ્વીપકલ્પ પરિસ્થિતિ ધરાવતો હોવાથી સમઆબોહવા. દક્ષિણ ભારતમાં તમે જાઓ તો 3 બાજુ દરિયો છે. એક બાજુ હિન્દ મહાસાગર, એક બાજુ પશ્ચિમમાં અરબ સાગર, અને આ બાજુ બંગાળની ખાડી પૂર્વમાં. તો ભારતની મધ્યમાંથી કર્કવૃત આપણે બધા જાણીએ છીએ પસાર થાય છે. હવે જુઓ કે સમ આબોહવા ક્યાં છે? તો દ્વીપકલ્પીય, પણ ઉત્તર ભારતનો ઘણો ખરો ભાગ દરિયાથી દૂર છે, એટલે જમીન પ્રદેશ દરિયાથી દૂર. તો ત્યાં ઠંડી એટલે કે વિષમ આબોહવા હોય. તો સમ અને વિષમ આબોહવા. સમ એટલે સરખી, બહુ ગરમી પણ નહીં, બહુ ઠંડી પણ નહીં. અને વિષમ એટલે શિયાળામાં વધુ ઠંડી લાગે, ઉનાળામાં વધુ ગરમી લાગે, એને શું કહેવાય? વિષમ આબોહવા. મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલું છે. એ તો આપણે બધા જાણીએ છીએ, કટિબંધો ભણેલા છે. પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. તો આપણે જોઈએ છે કે વરસાદ પણ બધી જગ્યાએ સરખો નથી પડતો. રાજસ્થાન હોય તો રણ પ્રદેશમાં 10 થી 15 ઇંચ, ચેરાપુંજી જાવ તો ત્યાં 200-500 એવો વરસાદ. તો આ અહીંયા જોઈએ આપણે કે પૂર્વ ભારત મેઘાલયના ચેરાપુંજી સૌથી પહેલા એ કે છે કે દાખલા તરીકે કાશ્મીરના લેહના અને દ્રાસનું શિયાળાનું 45 સુધી નીચું જતું રહે છે. હવે વિચાર કરજો, છે ભારતનો જ ભાગ, પણ કેમ આ છે? તો રાજસ્થાનમાં આવે ગંગાનગરની વાત કરીએ, શ્રી ગંગાનગર અને અલવર. તો આ બંને જગ્યાએ શું છે? તો ઉનાળાની અંદર તમે વિચાર કરો તાપમાન 51 અંશ જેટલું ઊંચું જાય છે, જે સખત ગરમી અસહ્ય કહી શકાય. તે વખતે પૂર્વ ભારતના મેઘાલય ચેરાપુંજીમાં દુનિયાના સૌથી વધુ વરસાદ 1200 સેમી વરસે છે ત્યાં. હવે મેઘાલય તો ખરું, એમાં ચેરાપુંજીથી નજીક 16 કિલોમીટર દૂર મૌસિનરામ, આ નામ યાદ રાખજો કે દુનિયાનો સૌથી વધુ વરસાદ અહીંયા નોંધાયેલો છે. ત્યાર પછી આપણે જોઈએ કે રાજસ્થાનના રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન કેવળ 10 થી 12 સેમી જ વરસાદ પડે છે, કારણ કે ત્યાં એવું હવામાન નથી, એવું વાતાવરણ નથી, વૃક્ષો નથી, જંગલો નથી, રણ પ્રદેશ છે. દેશમાં ક્યાંક પૂરની વિકટ પરિસ્થિતિ તો ક્યાંક વરસાદ ન પડતા દુષ્કાળ, ગરમી, ગાજવીજ, તોફાનો, ધૂળની ડમરીઓ અને ચક્રવાત તેમજ વિનાશક અસરો થતી રહે છે. તો દેશના અલગ અલગ ભાગોની અંદર ક્યાંક વધુ વરસાદ પડે તો અતિવૃષ્ટિ થાય, ક્યાંક વરસાદ ન પડે બિલકુલ અથવા બહુ જ ઓછું પડે તો દુષ્કાળ, જેને અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, આ બંને જે આપણે જોઈએ છે તો એ જોવા મળે છે. તોફાનો, ધૂળના તોફાનો, ગાજવીજ સાથે ધૂળની ડમરીઓ, ચક્રવાત એટલે કે સાયક્લોન જેને કહેવાય, એ પણ જોવા મળે છે. હવે જોઈએ કે આબોહવાને અસર કરતા પરિબળો કયા કયા. પરીક્ષામાં અલગથી એક મોટા પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય અને અલગ અલગ પ્રશ્ન પણ પૂછી શકાય કે જેમ કે અક્ષાંશ આબોહવા પર અસર કેવી રીતે કરે છે. અક્ષાંશ એટલે તમને બધા આપણે પૃથ્વીના નકશા કે ગોળા ઉપર કાલ્પનિક રેખાઓ છે, આડી અને ઊભી. આડી હોય એને અક્ષાંશ કહેવાય, ઊભી રેખા હોય એને રેખાંશ કહેવાય. તો આપણે જોઈએ બે અક્ષાંશો વચ્ચે કેટલા કિલોમીટર? 111. આ પણ યાદ રાખજો, 111 કિલોમીટરનું અંતર હોય છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશો પર સૂર્યના કિરણો લંબ પડે છે, તેથી 12 માસ ગરમી પડે છે. હવે આપણે જોઈએ વિષુવવૃત્ત એટલે વચ્ચે આ જે છે મધ્યમાં સૌથી મોટામાં મોટું વૃત્ત વિષુવવૃત્ત કે જેની ઉપર સૂર્યના 12 માસ સીધા કિરણો પડે, જેના કારણે શું થાય છે? ત્યાં ગરમી વધુ પડે છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધ બંને આબોહવા પરિસ્થિતિ ધરાવતો વિભાગ, કારણ કે બે ભાગમાં. તો વચ્ચે વિષુવવૃત્ત છે, તો આપણે ભારતની અંદર મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, એટલે નીચેના ભાગમાં થોડો ભાગ અંદર ઉષ્ણકટિબંધમાં તો થોડો સમશીતોષ્ણ કટિબંધ, બંનેની અંદર આપણને જોવા
મળે છે. તો ઉષ્ણકટિબંધીય સમશીતોષ્ણ બે આબોહવા પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે. એટલે આપણને અક્ષાંશ જેમ વધે, આપણે ખ્યાલ છે કે અક્ષાંશ વધે એમ તાપમાન શું થાય? ઘટે. અને અક્ષાંશ ઘટે એમ તાપમાન વધે. જેમ કે શૂન્ય, વિષુવવૃત્ત શૂન્ય સૌથી મોટા બિંદુ, ત્યાં એની તરફ નજીક જતા જઈએ તો ગરમી વધતી જાય, અને ધ્રુવો તરફ જતા જઈએ આપણે તો ધ્રુવો 90° ઉપર આવે તો ત્યાં જતા જઈએ તો શું થાય? ઠંડી વધુ પડતી જાય. તો અક્ષાંશ અસર કરતું પહેલું પરિબળ. બીજું સમુદ્ર સપાટીથી ઊંચાઈ. પણ આપણે જોઈએ છીએ ઘણી બધી વખત, તમે માની લો કે હવા ખાવાના જે પર્વતીય સ્થળો, આપણે દાખલા મહારાષ્ટ્રની વાત કરીએ તો મહાબળેશ્વર છે, ખંડાલા છે, લોનાવાલા છે, પંચગીની છે, કે એવા ઘણા બધા છે કે જે માથેરાન છે, ઉટી છે, તો એ શું છે? પર્વત ઉપર આવેલા, ઊંચાઈ ઉપર આવેલા સ્થળો છે. તમે જો કે નીચેનો ભાગ હોય છે, પર્વત ઉપર આપણે જઈએ એ પહેલા નીચેના ભાગે, તો ત્યાં આબોહવા આપણને અલગ થશે. અને જેમ ઉપર જતા જઈશું એમ આબોહવાની અંદર શું સીધું જ જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈએ કે સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચી જઈએ તેમ હવાનું તાપમાન ઘટતું જોવા મળે છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. ભૂપૃષ્ઠ એટલે શું? તો જમીનનું તળિયું હોય, એ શું થાય? વરસાદ ઉપર અસર કરે છે. અને હિમાલયના બહુ ઊંચા શિખરો બારેમાસ બરફથી છવાયેલા રહે છે. એનું કારણ એ જ છે કે જેમ સપાટીથી ઉપર જતા જઈએ પૃથ્વી, એટલે કે આમ તો દરિયાઈ સપાટીથી મપાય, પણ સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા 165 મીટરે 1 સેલ્સિયસ અથવા તો 1000 મીટરે 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે. તો આ સમુદ્રની સપાટીથી ઊંચાઈ ઉપર જઈએ એમ તાપમાન ઘટતું જાય. સમુદ્રથી અંતરની વાત કરીએ. સમુદ્રની નજીક આવેલા સ્થળો અને સમુદ્રથી દૂર આવેલા સ્થળો, તો એના તફાવત, તો ગરમી અને ઠંડી વાતાવરણ કેવું બદલાય છે. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો આબોહવા પર અસર, જેમ કે સૂર્યની ગરમી સંગ્રહ અને આપલે કરવામાં પાણી અને જમીન જુદી જુદી. હવે સૂર્યની ગરમી સંગ્રહ કરવાનું, આપલે કરવાનું કામ જમીન અને પાણીમાં અલગ અલગ છે. દરિયાઈ લહેર અને જમીન લહેરો કહેવાય. દાખલા કે પાણીને ગરમ થતા વાર લાગે અને ગરમ થઈ ગયા પછી ઠંડુ થતા વાર લાગે. જ્યારે જમીનનું કેવું કે ગરમ પણ જલ્દી થઈ જાય અને ઠંડી પણ જલ્દી થઈ જાય. એટલે અહીંયા આપણે જોઈએ કે પૃથ્વી સપાટી ઉપર આવી દરિયાઈ લહેરો, જમીન લહેરો વ્યાપી રહેતી હોય છે હંમેશા. તો કિનારાના નજીકના ભાગોમાં સમ, કારણ કે દરિયો છે એના કારણે, અને કિનારાથી અંદરના વિષમ આબોહવા. અહીં ઉદાહરણ આપ્યું છે કે મુંબઈ દરિયા કિનારા નજીક છે એટલે દરિયા કિનારે હોવાથી સમ આબોહવા, જ્યારે નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવાનું હોય છે. તો આ વસ્તુ કઈ? સમુદ્રથી અંતર. એ પણ શેના ઉપર સીધી અસર કરે છે? આબોહવા ઉપર અસર કરે છે. પછી આપણે જો વાતાવરણીય દબાણ અને પવન. હવે વાતાવરણમાં દબાણ સર્જાય છે. ઉદાહરણ એક સામાન્ય તમને આ મૂકી, દાખલા કે ફુગ્ગો આપણે લઈએ, બલૂન, તો એમાં આપણે હવા ભરીએ, બરાબર? તો હવા ભરીશું અને પછી એને જે જગ્યાએથી હવા ભરી છે એને આપણે પકડી રાખીએ ફિટ. તો બહારનું વાતાવરણ અને ફુગ્ગાની અંદર રહેલું હવાનું વાતાવરણ, એ બંને શું છે? અલગ અલગ છે. કેમ? તો ફુગ્ગાની અંદર દબાણ છે હવાનું અને બહાર નથી. તો જ્યારે આપણે જોઈએ છે કે ફુગ્ગાનો સહેજ જ્યાંથી આપણે ફુગ્ગો ફૂલાવે છે એ ભાગને ધીરે ધીરે ખોલીશું તો શું થશે? ફુગ્ગાની અંદરથી હવા બહાર નીકળશે. કેમ નીકળશે? કારણ કે અંદર હવાનું દબાણ વધારે છે, બહાર ખાલી છે, બહાર દબાણ નથી. એટલે કઈ બાજુથી? ફુગ્ગાની અંદરથી બહારની તરફ આવે છે. તો અહીંયા પણ એવું છે કે વાતાવરણીય દબાણ જે જોવા મળે છે પૃથ્વી સપાટી ઉપર, તો જોઈએ સૌથી પહેલા ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનો વાળા ક્ષેત્રમાં આવેલા છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબપટને કારણે દબાણ પટ્ટાઓ સર્જાય છે અને આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડાક મોડાઈને વિષુવવૃત્ત તરફ થાય છે. હવે ગુરુદાબ એટલે વધારે ભાર, ગુરુ એટલે વધારે, તો એ દબાણના કારણે એક પ્રકારના ત્યાં આગળ શું થાય છે? પટ્ટા ઉત્પન્ન થાય છે. અને એ પટ્ટા એટલે પવનો એવા ઉત્પન્ન થાય છે અને એ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડાક મોડાઈને વિષુવવૃત્ત તરફ થાય છે. તો ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનો બહુ ઉપયોગી હતા. પહેલાના જમાનાથી આપણે ત્યાં પ્રાચીન સમયથી વેપાર તો કરે જ છે વેપારીઓ. તો એ વખતે જહાજ જે છે એ આ પવનો એને બહુ ઉપયોગી થતા, વેપાર કરવામાં મદદરૂપ થતા. એટલે આ પવનોને વેપારી પવનો પણ કહે છે. અલગથી એવો પ્રશ્ન પૂછાય
કે વેપારી પવનો કોને કહે છે. તો આ વેપાર માટે આનો લાભ લેવામાં આવતો હતો અને એટલે વેપાર માટે ઉપયોગી થતા એટલે વેપારી પવનો કહે છે. આ પવનો દક્ષિણે હિન્દ મહાસાગર, પશ્ચિમે અરબ સાગર અને પૂર્વમાં બંગાળની ખાડી ઉપરથી વાતા પવનો ભેજવાળા બનતા ભારતમાં વરસાદ આપે છે. હવે આપણે જોઈએ છે કે આપણને વરસાદ કયા ખૂણામાંથી, નૈઋત્ય ખૂણામાંથી આવતા પવનો આપણને વરસાદ આપે છે. અને નૈઋત્ય ખૂણો છે ત્યાં આગળ શું છે, વિશાળકાય સમુદ્ર મહાસાગર, હિન્દ મહાસાગર, અરબ સાગર. તો ત્યાંથી જે પવનો વાય છે એ પવનો ભેજવાળા હોય છે, ભેજ સાથે સંગ્રહ કરીને જમીન તરફ આવે છે. અને એ વખતે વાતાવરણનું દબાણ ક્યાં આગળ વધારે ભારે છે, સમુદ્ર સપાટી ઉપર. અને આ બાજુ કેવું છે, હલકું. એટલે પેલી બાજુથી વાતાવરણ કઈ બાજુ આવશે, પૃથ્વી તરફ, એટલે જમીન સપાટી તરફ. અને એટલે એમાં રહેલો ભેજ છે એ ખેંચાઈ આવે છે અને કિનારા પર વરસાદ પડે છે. એને આપણે નૈઋત્ય કોણીય મોસમી પવનો પણ કહીએ છીએ. આગળ જોઈએ એમાં જ વાતાવરણીય દબાણ અને પવનો શું કહેવા માંગે છે. હવે જોઈએ આપણે શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે, એટલે આ ક્ષેત્રમાં ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. હવે આપણે ચાલુ જ છે ટોપિક. એમાં ઉનાળામાં ભૂમિભાગો ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ હોય છે, જ્યારે હિન્દ મહાસાગર ભારે તો હલકા દબાણ તરફ ખેંચાય ભેજવાળા હોવાથી વરસાદ આવે. હમણાં મેં વાત કરી કે એમાં કેવું હોય કે દરિયા ઉપર ભારે, કેમ તો તમને ખ્યાલ છે કે પાણીનું બાષ્પીભવન થાય, એટલે બાષ્પીભવન થતા વાતાવરણની અંદર શું થાય, ભારે થાય હવા. અને આ બાજુ કેવું છે, સૂર્યના કિરણોને કારણે પેલી બાજુ બાષ્પીભવન થાય છે, આ બાજુ જે કદાચ ક્યાંક બાષ્પના કણો કાતે હોય તો એ પણ નથી રહેતા, એટલે કે હલકું થઈ જાય છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે ભારેથી હલકા તરફ. તો અહીંયા જે ભેજવાળા પવનો છે વરસાદ આપે છે. ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, અલ નીનો, આઈટીસી ઝોન જેવી અનેક ઘટનાઓ અસર કરે છે. એટલે આ યાદ રાખજો, અહીંયા મેં એટલે જ લખ્યું છે, આટલું જાણવું ગમશે માં. પુસ્તકની અંદર કેટલાક બ્રેકેટની અંદર આપેલું છે કે ભાઈ જેટ સ્ટ્રીમ એટલે શું, બહુ જ એકદમ ઝડપથી વાતા પવનો, જેટ ઝડપથી એવા પવનોની વાત કરી છે એની અંદર. પશ્ચિમી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે થાય છે એના કારણે જે પૃથ્વીના અથવા ભારતના કેટલાક ભાગોમાં અસર થાય છે એ અલ નીનો, આઈટીસી ઝોન વગેરે એની અંદર વાંચવાનું અને સમજવાનું, એ જાણવા માટે છે અને આપેલું છે અલગથી. આમ છતાં એકંદરે ભારતની મોસમી આબોહવા જળવાઈ રહે છે. આમ છતાં આપણે જોઈએ કે ભારતની આબોહવા એકંદરે કહી શકાય મોસમી આબોહવા. હવે ભારતનું ઋતુચક્ર. હવે આપણે એમ કોઈને પણ પૂછીએ તો ઋતુઓ કેટલી, તો તરત જ કહેશે કે 3 ઋતુ. કઈ? તો શિયાળો, ઉનાળો અને ચોમાસું. પણ ખરેખર બે જે ભાગમાં વહેંચાયેલી છે. આપણે દરેક ઋતુની વાત કરીએ તો અહીંયા આપણે જોઈશું કે દેશમાં લગભગ 2 માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જ રહે છે. એટલે પરંપરાગત રીતે 6 ઋતુઓ ગણવામાં આવે છે, જેમાં હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. બે ઋતુઓને સાથે ગણીએ તો મુખ્ય 3 ઋતુઓ ગણાય. એક શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ. ભૂગોળના શબ્દો છે. આપણે આને શિયાળો કહીએ, આને ઉનાળો કહીએ અને આને ચોમાસું કહીએ છીએ. શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી અને વર્ષા ઋતુમાં વરસાદ. આ તો આપણે બધા જાણીએ છીએ. ભારતની અંદર સરકારીની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની, પહેલા પુણે હતી પણ હવે દિલ્હી છે. દિલ્હીમાં એ હવામાન ખાતાની કચેરી આવેલી, જે ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓમાં વહેંચણી કરી છે. હવે ભૌગોલિક રીતે ભારતની અંદર 4 ઋતુઓમાં વહેંચણી કરવામાં આવી છે. તો આપણને નવાઈ લાગશે કે ઋતુઓ તો 3 થઈ, ચોથી કઈ? તો આબોહવાકીય રીતે અથવા જે ભારતની ભૂગોળ જે એની દ્રષ્ટિથી જોવા જઈએ તો 4 ઋતુઓમાં વહેંચવામાં આવ્યું છે. એમાં એક શીત ઋતુ, એટલે આપણે એને શિયાળો કહીએ છીએ, એનો સમયગાળો છે ડિસેમ્બર થી ફેબ્રુઆરી. ઉષ્ણ ઋતુ એટલે આપણે એને ઉનાળો કહીએ છીએ, માર્ચ થી મે સુધીનો સમયગાળો. વર્ષા ઋતુ એટલે ચોમાસું, જેનો સમયગાળો આપણે જૂન થી સપ્ટેમ્બર સુધી કહીએ છીએ. અને અહીંયા છેલ્લા 2 મહિના જે રહી ગયા, ઓક્ટોબર અને નવેમ્બર, એમાં શું લખ્યું છે જો, નિવર્તન ઋતુ. નિવર્તન એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. જે પવનો જાય એ પાછા ફરે એટલે પાછા ફરતા મોસમી પવન. પણ આ આપણે એક પછી એક 4 ઋતુઓ વિશે આપણે વિગતે ભણવાના છે. તો એ છેલ્લે આ બધી ઋતુઓ આવશે એમાં આપણે વિગતે ભણીશું. ફક્ત આપણે પહેલા 4 ઋતુઓ ધ્યાન આપજો, પછી આપણે એક
તમને પુસ્તકમાં પણ આપ્યું છે, આખું ઋતુચક્ર બતાવેલું છે, એના આધારે પણ સમજીશું. પણ સૌથી પહેલા આપણે ઋતુઓ પ્રમાણે અહીંયા જે ભારતના હવામાન ખાતાની કચેરી દ્વારા નક્કી કરવામાં આવેલ છે આબોહવાની 4 ઋતુની વહેંચણી કરી છે. તો આપણે આજે પહેલા શીત ઋતુ વિશે વાત કરીએ. વિડીયો 2 માં આપણે પછી એના પછીનો ઉનાળો છે બીજા વિડીયોમાં જોઈશું, પણ પહેલા આજે આપણે શીત ઋતુ વિશે જોઈએ. ડિસેમ્બર થી ફેબ્રુઆરી. હવે આપણે જોઈએ છે કે ઘણી વખત આપણે ખબર નથી પડતી શિયાળો કયા મહિનાઓમાં હોય, ઉનાળો કયા મહિનાઓમાં, પણ તમને ખ્યાલ છે કે આપણે જાણીએ છીએ કે જ્યારે ઠંડી લાગતી હોય તે ઠંડી વખતે મહિના કયા ચાલતા હોય, કયા માસ આપણે જોઈએ છીએ. તો અહીંયા જોઈએ છે ડિસેમ્બર થી ફેબ્રુઆરી. ડિસેમ્બર થી ઠંડી પડવાની ચાલુ થઈ જાય. અત્યારે તમે જુઓ, હાલ આપણે વાત કરીએ તો ઓક્ટોબર પૂરો થયો, હવે નવેમ્બર ચાલુ થશે. તો નવેમ્બર એટલે હવે ધીરે ધીરે ઠંડી પડવાની ચાલુ થઈ, પણ ડિસેમ્બરમાં ભરપૂર ઠંડી પડશે. ડિસેમ્બર થી ફેબ્રુઆરી છે. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. 22 સપ્ટેમ્બર થી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. એ તો આપણે આગળ પેલા એના આધારે જોયું. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી સૂર્યના ત્રાંસા કિરણોની અસરને લીધે ઓછું તાપમાન અનુભવાય છે. આ ડિસેમ્બર થી ફેબ્રુઆરી ધ્યાન રાખજો ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે ભારત. પૃથ્વીના 2 ભાગ પાડીએ તો ઉપર ઉત્તર ગોળાર્ધ અને નીચે દક્ષિણ ગોળાર્ધ. જેમ સાઈડમાં 2 ગોળાર્ધ પાડીએ રેખાંશ રૂપની રીતે કે એક બાજુ પશ્ચિમ ગોળાર્ધ ને એક બાજુ પૂર્વ ગોળાર્ધ. તો આપણે ઉત્તર ગોળાર્ધની વાત કરવાની છે. તો મધ્ય એશિયામાંથી સૂકા અને ઠંડા પવનો હોય છે. હવે આપણે જોઈએ છે સાઇબિરિયાનું રણ ને મધ્ય એશિયા જે આખો ઉપરનો ભાગ છે કે જ્યાંથી ચીન છે, પછી એ બાજુથી જે પવનો આવે છે એ સૂકા અને ઠંડા હોય છે. એ પવનોમાં ભેજ નથી હોતું પણ ઠંડા હોય છે. હવે કેમ? તો ઉત્તર પૂર્વ પ્રમાણમાં વધુ ઠંડુ રહે છે કારણ કે સમુદ્રથી દૂર આવેલું છે, અને દિલ્હીનું શિયાળાનું તાપમાન ઘણીવાર 10 અંશ સેલ્સિયસ કરતાં પણ નીચું જતું હોય છે દિલ્હીની અંદર, કારણ કે એનાથી નજીક છે એટલા માટે. પછી અલ્હાબાદમાં 16, કોલકાતામાં 18 એ રીતે જોવા મળે છે. આ સમયે હિમાલયમાં તાપમાન અત્યંત ઓછું હોય છે. જેમ કે સિમલા, દાર્જિલિંગ વગેરેની અંદર જાન્યુઆરીમાં જાઓ તો ત્યાં 5 અંશ સેલ્સિયસ હોય છે. ત્યાંના સરોવરો હોય ને, શ્રીનગરમાં તમે જાઓ ને તો ત્યાં આગળ અમુક વખત ઘણી બધી વખત દાલ લેક છે, ત્યાં એ લેક આખો બરફ થીજી જાય છે આ સમય દરમિયાન, અને ચારે બાજુ તમને બરફ જ બરફ જોઈ શકો છો. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું પડે. તમે ઘણી વખત પેપર ન્યૂઝ અથવા સાંભળતા હોય તો ન્યૂઝ જોતા હોય ટીવી પર, તો જ્યારે પણ એ ન્યૂઝની અંદર એવા કે ભાઈ આજે ઠંડી વધારે પડશે, તો કારણ પણ એનું હોય છે કે હિમાલયની અંદર, કે હિમાલયના કેટલાક ભાગોની અંદર જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર બરફવર્ષા એટલે કે હિમવર્ષા થઈ, જેની અસર ગુજરાત, રાજસ્થાન સુધી જોવા મળશે. તો એ રીતે ઠંડીનું મોજું હોય. તાપમાનમાં એકાએક ઘટાડો કેટલાક ભાગોમાં હિમથી પાકને નુકસાન થાય છે. તાપમાન એકાએક ઘટી જાય છે, અને આપણે ગુજરાતમાં એમની જગ્યાએ અમુક વખત હિમ પડે, અને એનું હિમનું નુકસાન, હિમથી નુકસાન કયા પાકને ખાસ કરીને કપાસને થાય છે. ધ્યાન રાખજો. હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકી ભારતને સખત ઠંડી કરે છે. એક કુદરતી દિવાલ તરીકે કામ કરે છે હિમાલય. કેવી રીતે? તો રક્ષણ આપે છે આપણને ઠંડીથી, કારણ કે જો એ હિમાલય ન હોય તો ઉત્તર ધ્રુવથી જે ઠંડા પવનો આવે એ એટલા કાતિલ હોય છે કે જેમાં માણસો થીજી જાય અને કેટલાય મૃત્યુ થાય. પણ એ શું કરે છે? હિમાલયની ગિરિમાળાઓ એને રોકી લે છે, અને આ ગિરિમાળાઓ રોકી લેવાથી આપણને અતિશય કાતિલ જે ઠંડા પવનોથી બચાવે છે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં આવેલો છે. વિષુવવૃત્તની નજીક દ્વીપકલ્પી આકાર ધરાવે છે. અહીં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી નથી અનુભવાતી. આપણે હમણાં આગળ વાત કરી તેમ કે દરિયાથી અંતર, જેમ સમુદ્રથી અંતર એ પણ અસર કરે છે આબોહવા ઉપર. તો અહીંયા એ જ વસ્તુ જોવા મળે છે કે દક્ષિણ ભારત છે શું છે? દ્વીપકલ્પ છે, અને 3 બાજુ. એ તો આપણે તમને એની વ્યાખ્યા તો ખબર હશે કે જે ભૂમિભાગને 3 બાજુથી પાણી જળથી ઘેરાયેલો હોય એને દ્વીપકલ્પ કહેવાય. તો આને 3 બાજુ દરિયો છે: હિન્દ મહાસાગર, અરબ સાગર અને બંગાળની ખાડી. તો એના કારણે ત્યાં ઠંડી અનુભવાતી નથી. હિમવર્ષા થતી નથી, તાપમાન પણ નીચું જતું નથી. દાખલા કે જાન્યુઆરીની વાત કરીએ તો કોચીનમાં 26. તમે વિચાર કરજો, અહીંયા જાન્યુઆરીમાં આપણે વાત કરી દિલ્હીમાં શિયાળાનું 10 અંશ, અલ્હાબાદમાં 16 અંશ અને કોલકાતા 18 અંશ, કારણ કે બધા નજીકમાં છે. જ્યારે આ બધા એથી દૂર દ્વીપકલ્પીય પ્રદેશોમાં છે. કોચીન 26, મદુરાઈ 25 અને ચેન્નઈ 24 અંશ સેલ્સિયસ હોય છે.
ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક કહે છે. સ્ફૂર્તિદાયક એટલે સ્ફૂર્તિ. તમે જુઓ કે શિયાળામાં, ઉનાળામાં કંટાળો આવે, ચોમાસામાં પલ્લે એટલે પાણીથી કંટાળો, પણ શિયાળો એક એવી ઋતુ છે કે જેમાં સ્ફૂર્તિ રહે છે અને એમ પણ કહેવાય છે કે આરોગ્યવર્ધક. શિયાળામાં મોટા કે લોકો અલગ અલગ પેલા વસાણા ખાતા હોય છે. મેથી પાક છે, સાલમ પાક છે, અડદિયા પાક છે, ટોપરા પાક છે, ખજૂર પાક છે, એવા ઘણા બધા અલગ ગુંદર પાક છે. તો કેમ? કારણ કે એ શિયાળામાં ભૂખ વધુ લાગે અને ઝડપથી પાચન ક્રિયા ઝડપી હોય. કારણ કે બહારનું વાતાવરણ ઠંડુ હોય એટલે શરીરને ટકાવી રાખવા ઝડપથી ગરમીની જરૂર પડે અને એ આપણે ખોરાક ખાઈએ એટલે ઝડપથી પચી જાય. તો અહીંયા પણ શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક કહેવામાં આવે છે. એટલે શિયાળામાં તમે જો હેલ્થ જાળવવા માટે મોટા કે ઘણા બધા લોકો કસરત કરતા હોય છે, મોર્નિંગ વોક ઉપર જતા હોય છે, જીમમાં જતા હોય, બગીચામાં, તે એ બધી કારણ છે શિયાળો. લાંબી અને ઠંડી રાત્રિના કારણે વહેલી સવારે ઝાકળ, ધુમ્મસ જોવા મળે છે. તો શિયાળામાં એવું ખાસ કરીને જોવા મળે, સવારે વહેલા ઉઠો તો ઝાકળ. એ તમને ઉદાહરણ આપું કેવી રીતે, તો આપણું વાહન હોય તો વાહન ઉપર ઘણી વખત પાણીની કોઈએ પરત જમાઈ દીધી હોય, રીતનું આખું પાણીનું લેયર બાજુ કે ખરેખર કોઈ નાથી છાંટે. આપણી બાઇક હોય, સ્કૂટર હોય કે કોઈ સાધન પડ્યું કે એની ઉપર પાણી, તો એ કયું કારણ છે? તો શિયાળો છે ત્યારે એ વસ્તુ બને છે કે ધુમ્મસ અને શું જોવા મળે છે? અમુક વિસ્તારોમાં ધુમ્મસ બહુ હોય, પર્વતીય તળેટી વિસ્તારોમાં જુઓ તો બધી બાજુ ચારે બાજુ વાદળો જેવું આમ ધુમાડા હોય, પણ એ ધુમ્મસ કહેવાય. તો વહેલી સવારે ઝાકળ કે ધુમ્મસ થાય છે. દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. તો શિયાળામાં તો આપણે બધા જાણીએ છીએ દિવસો ટૂંકા હોય છે, રાત્રિ લાંબી હોય છે. શિયાળામાં જમીન ઉપરથી વાગતા સૂકા પવનો વરસાદ લાવતા નથી, પણ અધ્યયન આ પવનો સૂકા છે, એમાં ભેદ નથી, પણ વરસાદ ક્યાં લાવે છે અને કેમ લાવે છે? તો ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળની ખાડીમાંથી પસાર થાય છે. બંગાળની ખાડી એટલે બંગાળનો ઉપસાગર કહેવાય. તો એમાંથી ભેજ એમાં જોડાઈ જાય છે અને એ ભેજ આગળ જતા કોરોમંડલ કિનારો આ બાજુ છે અને મલબાર તટ કહેવાય, જે ગોવાથી નીચેનો ભાગ છે, બરાબર, પશ્ચિમમાં. અને પૂર્વમાં જે કિનારો છે નીચેનો, એને શું કહેવાય છે? તો કોરોમંડલ તટ. તો કોરોમંડલ તટ ઉપર વધુ વરસાદ આપે છે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળને લીધે વરસાદ પડે છે, જે પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે અનુકૂળ છે. એટલે એક યાદ રાખજો કે શિયાળામાં જે આ પશ્ચિમી વિક્ષોભ એટલે કે જે બંગાળની ખાડીમાં એક જાતનું દબાણ સર્જાય છે અને એના કારણે જે વરસાદ વંટોળને લીધે પડે છે, તે પંજાબ અને હરિયાણામાં એ વરસાદ રવિ પાક માટે ખૂબ લાભદાયી છે. આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ આવે છે, પણ ગુજરાતમાં જે વરસાદ આપે છે તો એ પહેલાની જેમ લાભ નથી કરતો. સમયે પડતા આ વરસાદને ગુજરાતની અંદર કમોસમી વરસાદ અથવા તો બીજું માવઠું શબ્દ તરીકે વાપરવામાં આવે છે, કારણ કે એની સમય નથી, ઋતુ નથી વરસાદની, અને છતાંય પડે છે. એટલે વર્ષા ઋતુમાં પડે તો એ વરસાદ અને વર્ષા ઋતુ કહેવાય, પણ આ શિયાળામાં કમોસમી વરસાદને માવઠું કહે છે. અને આટલું જાણવું ગમશે એ તો વાત કરી જ મેં, કે જે બ્રેકેટમાં આપ્યું છે એને સમજવાનું છે. એ વસ્તુ ભૂગોળ સાથે જોડાયેલી છે અને કેટલીક એવી મહત્વની બાબતો આપણે ઘણી વખત જાણતા ન હોઈએ તો એ જાણીને આપણે થોડુંક જ્ઞાનમાં વધારો કરી શકીએ. તો આ રીતે વિડીયો 1 અહીંયા પૂરો થાય છે. વિડીયો 2 ની અંદર હજુ પણ આપણે આ જે શીત ઋતુની વાત કરી, ત્યાર પછી ઉષ્ણ ઋતુ, વર્ષા ઋતુના નિવર્તન ઋતુ બાકી છે, એ આપણે વિડીયો 2 ની અંદર જોઈશું. દરેક વિદ્યાર્થી જેમ જેમ વિડીયો જોતા જાય તો એનો ટોપિક પ્રમાણે જે પ્રશ્નો આવતા હોય સ્વાધ્યાયમાં એના ઉત્તરો લખવાના છે. બરાબર, સૌ મહેનત કરજો. સૌને સારી એવી શુભેચ્છા. પ્રણામ.